નમસ્કાર મિત્રો, યુનિક ઇન્ફો 1365 માં આપનું સ્વાગત છે। હવે આ પ્રકારના દાખલા જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે આપણે ઘણો બધો ટાઈમ માંગી લેતા હોય છે। હવે આ દાખલાને એકદમ સરળ રીતે કઈ રીતે ઉકેલી શકાય એ આપણે આ વિડીયોમાં જોવાનું છે। હવે હું તમને જણાવું કે આ જે દાખલા છે આપણે ટોટલ 2 રીતથી શીખવાના છીએ। એમાં જે પહેલી રીત છે એ થોડીક લાંબી છે અને બાકીની બીજી રીત છે એકદમ ટૂંકી છે કે જેમાં કોઈ ગણતરી કરવાની જરૂર નથી, સીધો તમે જવાબ શોધી શકશો। પણ પહેલી રીત છે એ પણ સમજવી જરૂરી છે, કેમ કે બધા દાખલા બીજી રીતથી નહીં ઉકેલી શકો। એટલે પહેલા તો તમે પહેલી રીત જોઈ લ્યો, એના પછી બીજી રીત જોજો અને વિડીયો છે એને સ્કીપ ના કરતા, ડાયરેક્ટ બીજી રીત પણ ના જોતા, પહેલી રીત પણ ઉપયોગી છે એટલે એ પણ જોવી જ પડશે। ચાલો હવે શરૂ કરીએ। તો સૌથી પહેલા આવું આપેલું હોય, આપણા સમય અને કામના ભાગ તમે જોયેલા હશે તો તમને ખબર હશે। આવું આપેલું હોય તો આપણે સૌથી પહેલા શું કરતા હતા, તો જેટલા દિવસ આપેલા હોય ને, અહીંયા જો 5 દિવસ છે અને 4 દિવસ છે, એનો આપણે લસા લઈ લઈએ, બરાબર। તો 5 અને 4 એનો લસા કેટલો થાય? 20। તો ટોટલ જે કરવાનું કામ છે ને એ કેટલું છે? 20 છે। એટલે કે આપણે 20 ચોકલેટ બનાવવા માટે આપવાની છે એવું ધારવાનું છે। હવે અહીંયા કીધું છે 4 માણસો, એટલે આપણે અહીંયા લખીએ 4 માણસો અને 6 બાળકો, એટલે 6 બાળકો, બરાબર। કોઈ એક કામ 5 દિવસમાં પૂરું કરે છે, એટલે આપણે એને 20 ચોકલેટ બનાવવા માટે આપેલી છે એ કેટલા દિવસમાં બનાવે છે? 5 દિવસમાં બનાવે છે। તો એક દિવસમાં એ કેટલી ચોકલેટ બનાવતા હોય? 4 ચોકલેટ બનાવતા હોય, સીધી વાત છે, બરાબર। આ સમજાણું। હવે એના પછીનું જોઈએ, 6 માણસો અને 4 બાળકો। હવે અહીંયા લખીએ આપણે 6 માણસો અને 4 બાળકો, બરાબર। 4 દિવસમાં પૂરું કરે છે તો એક દિવસમાં એ સીધી વાત છે કેટલી ચોકલેટ બનાવતા હોય? એક દિવસમાં એ લોકો 5 ચોકલેટ બનાવતા હોય, બરાબર। હવે આ સમીકરણને ઉકેલીએ। અહીંયા ઉપર આપણે પેલા 6 વડે ગુણીએ તો શું આવશે? 6 વડે ગુણીએ તો 24m વત્તા 36b બરાબર 24। હવે નીચે 4 વડે ગુણીએ તો શું આવશે? તો 24m બરાબર 16b બરાબર 4 વડે ગુણીએ તો 20। હવે અહીંયા સાઈન ચેન્જ કરી નાખીએ એટલે આપણને b ની વેલ્યુ મળી જાય, આ જાય, બરાબર। શું આવશે અહીંયા? તો 20b બરાબર 4। તો b બરાબર શું થાય? 4/20 એટલે કે 1/5, બરાબર। b બરાબર આવું આવે છે। હવે m મેળવવું હોય તો અહીંયા b ની વેલ્યુ મૂકી દઈએ, વત્તા 6/b ની વેલ્યુ 1/5 એ અહીંયા મૂકી દીધી, બરાબર। તો અહીંયા શું થાય? 4m બરાબર 4 ઓછા 6/5, 5 ચોક 20, 20 માંથી 6 જાય તો 14, 14/5, બરાબર। તો m બરાબર શું આવશે? આ 4 છે એને નીચે લઈ લઈએ એટલે શું આવશે? 14/20 આવશે। m બરાબર શું આવશે? 14/20 અને b બરાબર આવું છે। હવે આપણને શું કીધું છે? 8 માણસો। 8 માણસો એટલે 8 ગુણ્યા m એટલે કેટલા છે? તો 14/20 વત્તા 12 બાળકો। બાળકો એટલે કેટલા છે? તો કે 1/5, બરાબર। આ લોકો એક દિવસમાં કેટલું કામ કરશે એ આપણે શોધી લઈએ। તો સૌથી પહેલા અહીંયા 4 વડે ભાગ ચાલશે, 4 દુ 8, 4 પંચુ 20, 14 દુ 28 ને 2 5.6 વત્તા, બરાબર 12/5 છે। તો આમે જો કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવા હોય ને તો ઉપર 2 વડે ગુણી દો અને 1 પોઈન્ટ કાપી લો એટલે 5 વડે ભાગ આપણને મળી જાય। એટલે અહીંયા શું? 5 ને 2 7 ને 1 8, બરાબર આવું આવશે। 12 માણસો 8 માણસો અને 12 બાળકો એક દિવસમાં 8 જેટલી ચોકલેટ બનાવે છે, બરાબર। 8 ચોકલેટ એ લોકોને બનાવવી હોય તો એક દિવસ લાગે છે। તો ટોટલ કેટલી બનાવવાની છે? અહીંયા આપેલું છે 20 ચોકલેટ બનાવવી હોય તો એમને કેટલા દિવસ લાગે? અમે ચોકડી ગુણાકાર કરીએ તો 8x બરાબર 20। તો x બરાબર શું થાય? 20/8 એટલે કે 2.5 દિવસ લાગે, બરાબર। આનો જવાબ શું આવશે? 2.5 દિવસ। કેટલા દિવસમાં પૂરું કરશે? 2.5 દિવસમાં। હવે જો આપણે જે બીજી રીત છે એ જોઈ લઈએ, એકદમ ટૂંકી રીત છે। અહીંયા જો ઉપર શું આપેલું છે? 4 માણસો આપેલા છે અને 6 બાળકો આપેલા છે। હવે જ્યારે પણ આવી કન્ડિશન આપેલી હોય, આ પહેલી કન્ડિશન, આ બીજી કન્ડિશન અને આ ત્રીજી કન્ડિશન, ત્યારે પહેલી અથવા બીજી કન્ડિશનનું ત્રીજી કન્ડિશન સાથે કંઈક ને કંઈક કનેક્શન હશે, એ જ આપણે શોધી લેવાનું છે। અહીંયા 4 માણસો કીધા છે, અહીંયા કેટલા કીધા છે આપણને? 8 માણસો અને 12 બાળકો, બરાબર।
સમજાય છે? હવે જો માણસો અહીંયા ડબલ થાય છે, અહીંયા કેટલા થાય છે? માણસો ડબલ. બાળકો પણ કેટલા થાય છે? ડબલ થાય છે. તો જ્યારે પણ માણસોની સંખ્યા ડબલ થાય ત્યારે જે દિવસો હોય એ કેટલા થાય? અડધા થાય. તો અહીંયા કેટલા દિવસમાં પતતું હતું કામ? 5 દિવસમાં પતતું હતું. તો અહીંયા આપણે ભાગ્યા 2 કરીએ, એટલા દિવસમાં કામ પતી જાય, એટલે કે 2.5 દિવસમાં આ કામ પતી જાય. સમજાણું? અહીંયા માણસો ડબલ થાય છે, તો જે અહીંયા દિવસો છે એ અડધા થશે. દાખલા તરીકે માનો કે એક માણસ છે, એને આપણે 20 ચોકલેટ બનાવવા માટે આપેલી છે. આ સમજાવું તમને કેવી રીતે થાય છે. 20 ચોકલેટ બનાવવા માટે આપી છે. એક માણસ છે એક દિવસમાં 1 જેટલી બનાવે છે, તો 2 માણસો છે એક દિવસમાં કેટલી બનાવે? 2 જેટલી બનાવે. હવે આ માણસને 20 ચોકલેટ બનાવવા માટે કેટલા દિવસ લાગે? 20 દિવસ લાગે, કેમ કે એક દિવસમાં 1 બનાવે છે. તો 2 માણસો હોય તો એને દરરોજની 2 ચોકલેટ બનાવતા હોય તો એને કેટલા દિવસ લાગે? 10 દિવસ લાગે. પહેલા દિવસે 2, બીજા દિવસે 2, એવી રીતે 10 દિવસમાં એ કામ પતાવશે. તો જો અહીંયા માણસો ડબલ થાય છે ત્યારે આ જે દિવસો છે એ શું થાય છે? અડધા થાય છે. બરાબર? અહીંયા ગુણ્યા 2 કરેલા છે, તો અહીંયા ભાગ્યા 2. અહીંયા ગુણ્યા 2 કરેલા છે, તો અહીંયા ભાગ્યા 2. હવે આ રીત તમને સમજાઈ ગઈ હશે એવી આશા રાખું છું. આના પછીનો દાખલો છે તમારે સોલ્વ કરવાનો છે. આ દાખલો સોલ્વ કરી તમારો જે કાંઈ પણ જવાબ આવે પ્લીઝ મને નીચે કમેન્ટમાં જણાવજો, જેથી કરીને મને સમજાય કે તમને આ વિડીયો સમજાણો કે નહીં. અને પ્લીઝ મને કમેન્ટમાં જોડે જોડે એ પણ બતાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, આ રીત આપણી કેવી લાગી. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો.